બોલે તો હેપી બર્થડે ફાઇનલી મિત્રો કેલીનો ગિફ્ટ આવી ગયો આપણે ફ્લિપકાર્ટ અહીં વિયેતનામ तो चलिए शुरू करते हैं। તમે બધાનું મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું. આજે છે કેલીનો જન્મદિવસ. બોલે તો હેપી બર્થડે. હેપી બર્થડે કેલીન. થેન્ક યુ બોખીડોસી. હે જો હું કરે હે મોબાઈલ લઈને ઊભી આખો દિવસ આમ જ કામ છે, બીજું કાંઈ કામ નથી. એવું કાંઈ હોય નહીં, રાખી દેવાનું ટાઈમ હોય ક્યારે એકાદે. તો આજે કેલીનો બર્થડે. હવે શું કરવાનું છે? ક્યાં બોલે? ક્યાં બોલે? ખાવા પીવા જમા મજા કરવાનો અને ફોટો લેવાનો. હા જાડિયા તારી બહુ જાડી. એ એવો કે ફેર નો પણ એ તો બકવા બોલા રાખીએ બકાસુર. જો જો હજી એક નો એક જ બોલે, કહું કે ફેર પડે ને હોય તો ફેર પડે. હે હવે આમ જો કેટલા વર્ષની થાય? આજે 13 પૂરા થયા અને 14 માં બેઠી ને 13 પૂરા થયા. તો હાલો હવે ઉદ્ઘાટન કરી દે થોડું ઘણું. આય પણ મેં પછી સ્ટોરી રાખવા દઉં. જો જો ઓય એ મુકાડે ફ્રેન્ડ નો. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. જો જો ભાગી હવે બર્થડે બહુ સાચો મળ્યો. દોહી હાલો હવે બીજું શું કરવાનું આગળ? હવે હવે આજે લગભગ જાશું કા પછી ઘરે. ઘરે શું કરશો? ઘરે ફોટો લેવાનો. પૂતળાનું બીજું શું આપણે કરવાનું નક્કી કર્યું હોય છે ખબર નહીં. બપોરે? તમને ખબર મને હજી 12 મહિનો પૂરો નથી થયો અને 12 મહિનો 28 તારીખે પૂરો નથી થયો. હજી સંક્રાંતના કેટલા દિવસ બાકી છે તો હજી ઠીક છે. જો આ બપોરે આ કરવાનું આપણે નક્કી કર્યું છે, પતંગ ઉડાડવાનું. મેં તો કઈ નથી. આમ થાય નવરી બજારે રખડતા રવિવારે તો રવિવારે એક દિવસ ઉડાડી દે, એમાં શું છે? સાચું ખોટું? ખોટું. બ્લોગમાં આગળ ફાઇનલી મિત્રો કેલીનો ગિફ્ટ આવી ગયું. આપણે ફ્લિપકાર્ટમાં ઓર્ડર કર્યું પણ આવી ગયું. કાલે ડિલિવરી ડેટ હતી પણ આજે આવી ગયું. એડવાન્સ કરી દીધું બસ એને હેર સ્ટ્રેટ આપી દીધું. એ જોઈ ઉપર કેવું રિએક્શન એમ. તો જો ફાઇનલી મિત્રો ગિફ્ટ દેવા જાય છે આ મમ્મી કેલ્વિન ને. એ બકરા ખોલ. કેવા બર્ડ્સ આવ્યા, કેવડા મોટા આવ્યા જોયું ને. બાકી જો મોઢું બંધ રાખ ને કે મચ્છર પરિક્રમા કરીને વહી જાય. કેવું છે આ? મસ્ત નો બહુ મસ્તી નો. કેવડા બર્ડ્સ આવ્યા? મસ્ત. તો ઠીક. તો જો મિત્રો ફાઇનલી એના બર્ડ્સ આવી ગયા છે. તો શું કહેવાય? જો જો જી ફાઇનલી મિત્રો જો એનું ગિફ્ટ આવી ગયું, હેર સ્ટ્રેટર. कैसा लगा मजाक? कैसी लगी? कैसी लगी? બહુ ચોરકી લગી. क्यों? જો અત્યારે એના હેર સ્ટ્રેટરથી કરે છે મશીનબાજી, પછી જોઈ એમાં કેટલા વાળ એના વાહે વધે એને હાથમાં, કેમ કે અત્યારે હાથે મંદાણી છે, આવડતું છે ને પહેલી વાર કરે છે. જોઈ વાહે કેટલા વાળ એના હાથમાં વધે. તૂટે છે દેખાય, નીચે ખરે છે. આવડતું હોય ને કરવા માંડો હો એટલે જ તને કાંઈ ન લઈ દે ભાઈ. રેડી રેડી હાલ. તો જો હવે એના વાંચ કરી દીધા છે, ટ્રાય કરી, આવડું નથી કરતા એટલે ટકી થાય.
જેથી તેથી કરશે ને તેથી હાઈટે ટકી થાય એટલી મને ખબર છે કૂતરી અત્યારે કાલે અમે હે ને રાતે હે ને નૂડલ્સ બનાવવાના મમ્મીએ અત્યારે અમે હે ને થઈ જાય ને રાતે પૂરા અમે કરી લઉં પણ જોઈ લો અત્યારે અમે નજર તમને બધાનો નમજો ગौर से देखिए उसको આ એક નંબરનું એવું ખાધું હોય પોતાની વાત ન કરાય પોતાની વાત ન કરાય પોતાની વાત ન કરાય હું તો હવારે ગઈ હતી મારે રોકના પ્લેટ નાખી તમે જોઈ લેજો એમાં એક હું કરતી નિશાળ નાખી ને આળસનો ત્રણ ખાધી ચાર તીખી વેફર ખાધી એટલું ખાધું અને એને કે ભજીયા ખાવું કે મેં ના ભજીયા પહેર્યું હે પણ એને હતું મારે એની ફંક્શન ચાલે ને એની ફંક્શન હશે હમણાં પહેલા મહિનામાં એટલે મારે ડાન્સ પ્રેક્ટિસ કરવાની હતી એની ફંક્શન થોડી વાર નથી થોડાક ટાઈમ જ છે આવ્યા એની ફંક્શન ત્યાં તો કરવાનું હોય ડાન્સ ત્યાં કરવાનો હોય એના માટે અમે એને સ્કૂલે ગયા હતા જઈ મારા એટલે સ્કૂલે ગઈ હતી 9 થી 11 તો ભૂખ તો લઈ ગઈ સિઝન ગઈ નહોતી એટલે ભૂખ લઈ ગઈ હતી એટલે કંઈક તો ખાવ ને ભૂખ કોને કંઈ એમ નામ રહેવાય અને તું ખોટી ભૂખો રહેશ હા ક્યારે રહેતો બાબા ત્યાં સુધી એમનો 24 કલાક રહે તું નો રહે તમે જાય વિયેતમાં હે તો વિવેકમાં જાય કેમ કે આજે કેલીનો બર્થડે માતાજી પગે લાગવા જાય એટલે તમે બટાઈ પણ પગે લાગી છે અમે બટાઈ દેખાડતો તમને વિયેતમાં દર્શન કરાશું તો મળી આગળ બ્લોગમાં રાજકોટની બહાર વિવેકમાં જવા માટે આજી ડેમ ઘટી ગયા આપણે આજી ડેમના વડાકમાં હે શું અંગૂઠા ઓકે તો જોઈ લ્યો આ કેવડી મોટી ઘેટા બકરાની ટ્રેન છે ખબર નથી પડતી બહુ મોટી લાંબી ટ્રેન છે ઘેટા આગળ બકરા ઉડી હે આવો નજારો ખાલી ગામડામાં જ જોવા મળે શેરમાં જોવા ન મળે શું કે શેરમાં જોવા ન મળે ઈ જ ને આવો નજારો જોવો હોય તો ગામડામાં જ જોવા મળે ઘેટા બકરા જોઈ લ્યો અહીંયા વૈરી હે ટ્રેન કરતો ટ્રેન બોલતા શીખી તારા કરતા તો સારું જ બોલું છું હો હે ટ્રેન જો એવા અપ લખણા હે ને બધાય ઘેટા બકરાઈ અને ટુઈ તારા જેવા હે જો આયા વૈરા તારા જેવા અપલખણા છે જો આવજો આગળ બ્લોગમાં જોતા રહેજો અને કહેતા છે મારી લેડી લેતા જાઓ કે નાટો બર્થડે ગિફ્ટ ની ચોકલેટ મારા તરફથી એમ કહેતી છે ઘેટા ફાઇનલી આપણે વિયેતનામ પહોંચી ગયા છીએ હવે તો જોઈ લો અત્યારે આપણે ચાલવા માંડ્યા છીએ પગથિયા જેવું થોડું પારું પછી થોડું ચડવું પડશે અત્યારે આરતું થઈ ગયું છે ઘણા મોર થઈ ગયા હોટેલમાં ભગવતીના પ્રતીક તરીકે પૂજ્યો હવે પગે લાગીને આપણે નીચે ઉતરી ગયા છીએ ભાઈ શૂટ કર્યું અંડારનું હા હા તમે બધા બ્લોકમાં દર્શન કરી લેજો વિયેતનામના હવે પાછા અમે નીચે ઉતરી રહ્યા છીએ ઓકે ઓકે આગળ બ્લોકમાં જોતા રહેજો હવે અમે ક્યાં ચાસી જોતા રહેજો અમે પહોંચી ગયા હે રાજકોટ કે રાંગેલું રાજકોટ હા રાજકોટ સિટીમાં એન્ટ્રી લઈ લીધી છે આપણે પહોંચી ગયા છે જમવા કઈ જગ્યાએ તને ખબર પટેલ ફાસ્ટ ફૂડમાં જે પેડગરો ને આશ્રમ આશ્રમ રોડ ઉપર આવેલું છે તમે દેખાવ આવી ફાઇનલી મિત્રો આવી ગયો જમવાનું તુફાની વેજ બિરયાની રોટી આટલું મગાવ્યું ગેલીને મેં લગાવી બટન ભાતો મગાવ્યો હા હા અમે ઘરે પહોંચી ગયા છીએ જમીને ટૂસીને શું ખીશું ઓલું કયું
ઓલું કયું એક ભાત રાજમાં જીરા રાઈસ, પછી રોટલી, સલાડ, ટોફાની, શાક પંજાબી, મસ્તી. મોઢામાં પાણી આવે. ભાત ક્યાં ખાધા એ નો કીધા. વેજ પુલાવ. વેજ પુલાવ નામના કે ભાત જ નથી આવતા. તો ખબર છે મને ખાવાનું મતલબ ખાલી ખાવાનું. વેજ બિરયાની. હા સોરી વેજ બિરયાની. બોલના શીખ્યા ઉપર. હા અને આજ તો ભાઈ આજે આપણે કેલેન્ડર બર્થડે પૂરો થવામાં 2.5 કલાક બાકી છે હવે. મને ભાઈ આજે પહેલા કંઈક મને ગિફ્ટ આપી કલર. હા તો થેન્ક યુ નહીં કે ભાઈ કે લેસન કરાવશો મને માર્ક્સ બધું કરશે. થેન્ક યુ. એ અત્યારે ખાલી લોક ચાલુ ન એટલે પછી ઢીકા બટા જ ચાલુ છે એમાં. તે મને કઈ અસર ન મારતો કઈ હો. હા તો હવે કેલીનો બર્થડે પૂરો થવામાં કેટલી કલાક બાકી છે? 2.5 કલાક. હા તો હવે ફાઇનલી બધાને બ્લોગ જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય વિરોધમાં લખી દેજો. હું બોલવા તો નહીં હું બોલે તો ફાઇનલી બધાને મારા વ્લોગમાંથી બધાને બાય બાય.